હું ગુજરાતથી પોરબંદર રહેવાસી છે. અરવિંદવાળાએ મને કંપનીનું કહીને સપ્લાયમાં નાખી દીધો છે. હું મેશન કામમાં આવ્યો હતો અને એક હિન્દીવાસી છે શાહિદ ખાન કરીને, અને હું મેશન કામમાં આવ્યો હતો. અને 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો એ આખો દી હારવાના, 8-8 કિલોના હોય એટલે હું હારવાના. ને મને મહિનો દીનું પગારનું કીધું હતું. 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી. મારો ખાવા પીવાની ખર્ચીને આપે મહિને, પણ હવે આપી નથી હજી. મારી મદદ કરવા નમ્ર વિનંતી. મારું નામ જયંતિ તુલસી ધમર છે. હું સાયામાં રહું છું, પોરબંદર, ઇન્ડિયા. બરાબર. આ ભાઈ છે ઉમેશભાઈ કેશુભાઈ રાઠોડ. હવે અમને ત્યાંથી એજન્ટે કીધું હતું, અરવિંદભાઈ વાળા એનું નામ છે, કે તમે દુબઈ જાઓ કામે, કંપની સારી છે, તમને મહિને ને મહિને સેલેરી સારી આવી છે, ખાવા પીવાનું બધું કંપની આપશે. અહીંયા અમે આવ્યા તો એવું કંઈ નથી, ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી, અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખાન તળ્યા છે ને, 2 મહિના થઈ ગયા, અમને કંઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે, એમ કંઈક 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. હવે અમારા અટાણે હું રસ્તો લેવો? અમે અટાણે 500 કિલોમીટર કેમ્પેથી ભાગી આવ્યા છે. તો અહીંયા અમને છે ને આ ભાઈ મળી ગયા, ભાઈ આપણે સાહિલભાઈ રઘુભાઈ સોલંકી, એની અમને સહારો આપ્યો, ખાવાનું ખવડાવ્યું, એને રાખ્યા. એમ કીધું કે 2 દિવસ રહ્યો, તમારી કંઈક સુવિધા કરીએ. હવે અમારે હું રસ્તો લેવો? અમારી પાસે ખાવાના પૈસા છે નહીં, આઈડી આપી નથી, પાસપોર્ટ દેતા નથી, ઘરે કેમ અમારે જવું? અમે ભૂખાન તરહાર છે, અને પૈસા અમને જે 200 રૂપિયા 300 રૂપિયા આપ્યા હતા એ અમારા ચોરી થઈ ગયા. અમે પાછા લેવા ગયા તો અમને બેને માર્યા. આ જો મારવાના નિશાન જોઈ લ્યો, બરાબર છે, આના હાથમાં જોઈ લ્યો. પછી આ પગમાં મારે ફ્રેક્ચર છે, બૂટ પહેરી શકતો નહોતો, તો એ કહે ધરાર કહે કે કામે જાઓ, તમે તમારી ગાયરું કાઢે ભૂંડિયું અને ધરાર ડ્યુટી મોકલે. હવે અમારે ઇન્ડિયા આવવું છે. આ અરવિંદવાળાનું કંઈક તમે કરો, અને અમને અહીંથી છે ને ઇન્ડિયા બોલાવી લો, ગમે એમ કરી. ભાઈ તું? મારું નામ ઉમેશ રાઠોડ મારું નામ. બરાબર. અમે 2 જણા આ 4 દિવસથી હેરાન છે. બરાબર. આ સાહિલભાઈ છે ને, એની અમને હાઈસવા છે. બરાબર. અટાણા અમે એના રૂમે છે, અને અમને ખાવા પીવાનું બધું એ જ આપે સાહિલભાઈ. બરાબર. ને અમે કેટલા ટાઈમથી અમને ટોર્ચર કરે છે એ લોકો. મને પરમ દિવસ એને માર્યો, હાથમાં લગાડી દીધું, બધું કર્યું. બરાબર. પણ અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા. બરાબર. અમે નહીં જાય, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે. આવું 3-4 જણા માટે કર્યું, મારી નાખી દે તો ભરોહો કયો? કોણ એની જવાબદારી કોણ લે? અમને કંપનીનું કહીને મોકલા નતા, અમને સપ્લાય કંપનીમાં ઘાલી દીધા. 1200 + 200 પગારનું કહીને મોકલા હતા. અમને 3 મહિનાથી, આ 2 મહિનાથી અટાણે અમને પગારે નથી આપતા. ખાવાના ખાલી 300 રૂપિયા. અહીંયા 300 રૂપિયામાં કંઈ પૂરું ના થાય. અહીંયા કંઈ 300 રૂપિયામાં પૂરું થાય નહીં. અહીંયા હે ને બધું મોંઘું છે. કંઈક લેવા જાય ને એટલે આ બધું ટોટલી વસ્તુ બધી મોંઘી છે. ને અટાણે સાહિલભાઈ અમને હાઈસવા. બરાબર. એનું હું ખૂબ આભાર માનું. ને તમે જેમ બને ને એમ ઇન્ડિયા આ વિડીયો પૂગી જાય. ને મારી વિનંતી છે કે અમને ત્યાં ઇન્ડિયા બોલાવે. હા ભાઈ, જો આ 2 જણા આવ્યા, બરાબર, આજ લગભગ સમજી લ્યો કે એ 2 મહિનાથી આ કંપનીમાં એને હેરાન કરે ને, જે એજન્ટ છે એ આની આગળથી 60,000 રૂપિયો લઈને આને બેને અહીંયા મોકલી દીધા છે. અને 2 મહિના અહીંયા થઈ ગયા છે. એ લોકો અહીંયા કામ કરે છે, અને કામમાં એને કામ જ કરાવ્યું. 300 દિરામ આપ્યા. 300 દિરામનું અહીંયા કાંઈ નથી આવતું, કેમ કે હું અહીંયા ભાઈ વર્ષ દિવસ મારે થઈ ગયું છે, અને મારે કંપની સારી છે, અને એ કંપનીનું કહીને એને સપ્લાયમાં નાખી દીધા છે. અને અત્યારે એની આગળ કાંઈ પૈસા કે કોઈ વસ્તુ નથી. 2 રખડતા આ બાજુ. તો એક ભાઈને મને એમ થયું કે આ કોણ છે, તો એ વાત કરતા મેં કીધું કે ભાઈ તમે ગુજરાતી છે? તો કે હા. પછી મેં કીધું કે શું પ્રોબ્લેમ છે કાંઈ? તો એ ભાઈ મારી આગળ 2 રોવા માંડ્યા, અને એને કીધું કે યાર અમે એટલા ટાઈમથી હેરાન છે, ખાવાના પૈસા નથી, અમને ત્યાં માર્યા, અને બહુ માનસિક ટોર્ચર કર્યા, અને એને હાથમાં માર્યું, ઓલા ભાઈને પગમાં મારી દીધું, અને બહુ વધારે માર્યા છે. અને ખાધા પીતા વિનાના રખડતા. તો મેં એને કીધું કે ભાઈ હવે ગુજરાતી છે આપણા, અને પાછા મારા ભાઈ જ છે દલિત, એટલે મેં કીધું કે તમે ભાઈ મારા કેમ્પે આવો, અને જે કંઈ મારાથી થાય એ મદદ કરી. પછી એને જમવા બમવાની આપણા જે કાંઈ થયું એ વ્યવસ્થા કરી. અને હું કહું 2-4 દી 8 દિવસ જે તમારાથી રહેવાય આપણા ભેગા રહ્યો, અને બિંદાસ અહીંયા તમે ટેન્શન લ્યોમાં હું કાંઈ. પણ એના કંપનીના માણસો છે ને,
એ લોકો હજી એને ગોતે છે અને ત્યાં જઈ નથી શકતા, એની પાસે સામાન નથી, કાંઈ નથી, અને બેયને બહુ જ આમ સમજી લ્યો કે માનસિક ટોર્ચર કર્યા ને એટલા બહુ માર્યા છે. તો એજન્ટને આપણે એટલું જ કહેવા માંગીએ કે ખાલી ખોટા તમે અહીંયા આવીને જોવો કે અહીંની પરિસ્થિતિ કેવી છે, ખાલી ખોટી કોકની બનાવી જિંદગી જંડ ના કરો ભાઈ. કેમ કે એ લોકો એને માંડ પૈસાનો વ્યવસ્થા કરીને અહીંયા આવ્યા હોય અને પછી એના ઘરે બાયડી છોકરા બધા રોતા હોય કે તમે ઘરે આવતા રહ્યો. હવે એક તો એ જ્યાંથી ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને અહીંયા માંડ પૂગ્યા હોય ને અહીંયા આવીને આવી માનસિક ટોર્ચર બધા કરે છે, તો પછી એની આગળ ઓપ્શન કાંઈ ન રહે. પછી શું કરે, એ આત્મહત્યા કરે, કાં તો પ્લસ દવા બવા પી જાય, કાં ઘરના માનસિક ટોર્ચર કરતા હોય કે તમે ગયા હું આ તે. પણ આપણે એટલું જ કહીએ કે કોઈ પણ એજન્ટ હોય તો આવી રીતે કોઈ ઉપર હે ને ખોટા ત્રાસ અને આવા અત્યાચાર ના કરો. જે કાંઈ તમારે જોતા હોય ને તો તમે ગમે બીજો ધંધો કરો, પણ આ રીતના કોઈ ગરીબ માણસોને હેરાન ના કરો, બરાબર. આ તો અહીંયા એને મળી ગયો, એ 2 મહિનાથી હેરાન થાય છે, અને એ જગ્યાએ ઇનકેસ તમારા છોકરા કે કોઈ હોય તો તમને એ વસ્તુ ફીલ થાય. અહીંયા આવીને તમે રહ્યો તો ખબર પડે ભાઈ. અહીંયા 35 ડિગ્રી તાપમાનમાં કામ ખાધા વિનાનું જે 18 કલાક કરવું ને એ કાંઈ ભાઈ મામૂલી વસ્તુ નથી, બરાબર. એટલે હું એટલું કહું કે ભાઈ જેમ બને એમ આની વ્યવસ્થા કરો અને આને વહેલા ઘરે બોલાવી દો, બરાબર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.